હમણાં ખેડૂતોનો વિવાદ ચાલતો હતો ત્યારે હકાભાનો મેં પોડકાસ્ટ કર્યો, એમાં હકાભાઈએ એક આગાહી કરી હતી કે 2030માં ડાયરા બંધ થઈ જશે. મને માનવામાં નહોતું આવતું ખરેખર કે આવું થઈ શકે, પણ છેલ્લા 24 કલાકથી જે વિવાદ ચાલી રહ્યો છે એ જોઈને એવું લાગે છે કે ના, એ વાત કદાચ સાચી બની શકે કે જનતા જ ડાયરાને જાકારો આપી દે. કારણ કે જે ડાયરામાં જનતાનું અપમાન થતું હોય એ ડાયરામાં જનતા શું કામ જાય? એક ડાયરો, એક પોલીસ અધિકારી નિવૃત્ત થાય, એમાં માયાભાઈ આહિર, કીર્તિભાઈ, આ બધા જ જાય. બધા જ ખૂબ મને ગમે, હું ખૂબ એમને સાંભળું છું, ગુજરાતના રત્નો છે. અને એટલા માટે જ વધારે દુઃખ થાય કે જ્યારે માયાભાઈના મોઢામાંથી એ શબ્દો નીકળે કે આજકાલ તો બધા ફોટા વિડીયો લેવા માંડે છે અને પછી પૂછે છે અમારા પગારના પૈસે, અમારા પૈસાના પગારે જીવો છો, અમારા પૈસાના પગારે જીવો છો, તારો બાપ ટેક્સ ભરે છે? અમારો બાપ ટેક્સ ભરે છે માયાભાઈ, અને અમે પણ ટેક્સ ભરીએ છીએ. જનતાનું અપમાન કેવી રીતે કરી શકાય? અને અમે શું માયાભાઈ, તમે અમારા ટેક્સના પૈસા વાપરો છો, તમારા ઘર સુધી અમારા જનતાના ટેક્સના પૈસા પહોંચ્યા છે. આ આરટીઆઈના આંકડા તમને બતાવું છું, આ જોઈ લો. રાજકોટમાં કાર્યક્રમ થયો હતો ને, આ તો એક કાર્યક્રમના આંકડા છે. 3.5 લાખ રૂપિયા તમારા ઘરમાં જનતાના ટેક્સના પૈસા પહોંચ્યા છે. 10 લાખ રૂપિયા કીર્તિભાઈના ઘરમાં પહોંચ્યા છે જનતાના ટેક્સના રૂપે. અને આ તો એક ડાયરાના છે. આવા તો સરકારી ડાયરા કઈ કેટલાય કરેલા છે.